નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ખરીદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2024 સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં થશે કંઈક આવું કે જેને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો વાત કરી લઈએ ચાંદીની કિંમતોની તો મિત્રો ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો રોકાણકારો માટે પણ રાહતના સમાચાર આવ્યા છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌપ્રથમ તો વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે તો મિત્રો જ્યારે શેર માર્કેટમાં તેજી મંદીનો માહોલ જોવા મળે અથવા તો યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ લગ્ન માટે હવે સોનાની ખરીદી કરી રહ્યા છે। તો જ્યારે સોનાની માંગમાં વધઘટ થતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો આજરોજ માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કારણ કે લોકો સૌથી વધારે સોનાના ભાવ ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે માર્કેટમાં 1 ગ્રામ સોનાની કિંમત 22 કેરેટ સોનામાં આજે ઘટીને 11,884 માં, જ્યારે 10 ગ્રામ 1,18,840 માં, જ્યારે 100 ગ્રામ 11,88,400 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં મિત્રો સતત તેજી બાદ ફરીથી હવે ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 12,965 માં, જ્યારે 10 ગ્રામ 1,29,650 માં, જ્યારે 100 ગ્રામ 12,96,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોમાં તો ભયંકર કડાકો બોલી ગયો છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 190 માં, જ્યારે 10 ગ્રામ 1,909 માં, જ્યારે 100 ગ્રામ 19,090 માં અને 1 કિલો 1,90,900 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે ખાસ કરીને રોકાણકારોની વાત કરી લઈએ તો 2024 દરમિયાન રોકાણકારોને કઈમાં રોકાણ કરવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ મિત્રો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ જે છે એ સતત ને સતત વધી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલે પણ ચાંદીની માંગ વધી રહી છે। તો 2024માં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો, જેની સાથે વાત કરીએ ચાંદીની કિંમતોની તો મિત્રો ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ઘણા બધા મિત્રો હજુ પણ સતત સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ છીએ કે હાલ સોનાની કિંમતો જે છે એ આપણા ગુજરાતના શહેરોમાં ઘટાડામાં જ કહી શકાય। તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જો આગામી દિવસોમાં ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં નબળાઈનો માહોલ જોવા મળે તો સોનું વધી શકે છે, જેની સાથે શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણોમાં સામાન્ય રીતે મંદીનો માહોલ જોવા મળે તો રોકાણકારો પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોના જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરતા હોય છે। તો હાલ અત્યારે વાત કરી લઈએ તો મિત્રો રોકાણ માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારોની વાત કરીએ તો ઘણા બધા લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું હવે 2024માં સોનાનો ભાવ જે છે એ વધી જશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। હાલ વાત કરીએ મિત્રો 2025ની તો હવે 2025 પૂર્ણ થવા આવ્યું છે અને હાલ વાત કરીએ તો દિવાળી સુધી સોનું જે સતત વધી રહ્યું હતું ને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। એ સોનાની કિંમતોમાં દિવાળી બાદ સતત ક્રેશ થતી બજાર જોવા મળી રહી છે ને સોનું જે છે એ મિત્રો ભયંકર ઘટતું જોવા મળી રહ્યું છે। તો આ સાલ દરમિયાન રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારોને ચાંદીની કિંમતોમાં 70% સુધી
સુધીનું પ્રોફિટ મળ્યું છે। જ્યારે સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો 40 થી લઈને લોકોને 45% સુધીનું પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે। એ જોઈને લોકો હજુ પણ સતત 2026માં પણ પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીની દિવસે ને દિવસે ખરીદી કરી રહ્યા છે। તો જો તમે પણ હવે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જેની સાથે મિત્રો વાત કરીએ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે। જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો। જ્યારે સોનું જે છે એ મિત્રો આગામી દિવસોમાં લોકો સૌથી વધારે સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે। તો સોનું સસ્તું થવાના કારણે લોકો 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે। કારણ કે 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। પરંતુ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આ બંને ધાતુ મિક્સ કરવામાં આવે છે ત્યારે સોનું જે છે એ તૈયાર થતું હોય છે। જ્યારે 24 કેરેટ સોનામાંથી દાગીના નથી બનાવવામાં આવતા કારણ કે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને સૌથી વધારે રોકાણકારો જેની ખરીદી કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો પણ ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે। જેના કારણે 24 કેરેટ સોનું જે છે એ જેની ડિમાન્ડ સામાન્ય રીતે વધતી અને ઘટતી જોવા મળતી હોય છે। તો સોનું જે છે એ સૌથી વધારે લોકો સેફ હેવન માંગતા હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો આજે માર્કેટમાં MCX બજાર અનુસાર સોના ચાંદી જે છે એ ફરીથી ક્રેશ થતા જોવા મળી રહ્યા છે। તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો લોકો તમે ઘરેણાં બનાવી રહ્યા છો તો હાલ ઘરેણાં બનાવી લેવા જોઈએ। જેની સાથે સાથે માહિતી મેળવી લઈએ ચાંદીના ભાવની। તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સોનું જે છે એ મિત્રો વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે। એટલે કે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને જે સોનું ઘટી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળતી હોય છે। તો હવે 2026માં સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી શકે છે। તો તમે પણ સોના ચાંદીના દરરોજના લાઈવ ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના ભાવની સૌપ્રથમ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે। જેની સાથે ચાંદીના ભાવમાં પણ વધઘટ થઈ શકે છે। તો જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।